અરે મારા જીગરી, તું અહીંયા બેઠો છે? ચલ મારી સાથે આવતો હોય તો. પણ કઈ બાજુ? કોટેશ્વર ગામમાં ત્યાં એક રેમ્બો નામનો ગુંડો છે. સાંભળવામાં આવ્યું છે કે 26મી જાન્યુઆરીએ એ બોમ્બ બ્લાસ્ટ કરવાનો છે. તો બસ એનો પ્લાન કઈ રીતનો છે એની જાસૂસી કરવા જઉં છું. અને હા, એ ગામમાં બ્રહ્માણી માનું મંદિર છે, તો બસ એમના દર્શન કરીને આ કામની શરૂઆત કરીશ. બોલ, આવે છે મારી સાથે? જો ભાઈ, પહેલી વાત તો એ તને ખબર જ છે ને કે આપણે ભગવાન માતાજીમાં માનતા જ નથી. અને બીજી વાત, તું જે કહે છે રેમ્બો નામનો ગુંડો 26મી જાન્યુઆરીએ બોમ્બ બ્લાસ્ટ કરવાનો છે, તો હવે તું જ વિચાર, જે વ્યક્તિ બોમ્બ બ્લાસ્ટ કરવાનો હોય એ કાંઈ જેવો તેવો તો હશે નહીં, અને તું એની જાસૂસી કરવાની વાત કરે છે. જો ભાઈ, ચૂપચાપ આ બધું મૂકીને કોઈ સારો ધંધો ગોતી લે. ખોટો કોઈના હાથમાં આવી ગયો ને તો તું ધંધે લાગી જઈશ. સાચું કહું, મને તારા જોડેથી આવી આશા બિલકુલ નથી કે તું મને આવું કહીશ. જો સાંભળ, હું એક રિપોર્ટર છું અને આવા દેશદ્રોહીના સબૂત ભેગા કરવાનું જ મારું કામ છે. એના માટે મારે મરી કેમ ના જવું પડે. ચલ, ગુડ બાય. સૌથી પહેલાં તો હું તમારા દ્વારે આવીને તમામ દેવી દેવતાઓની માફી માંગુ છું કે અત્યાર સુધી હું કોઈને માનતો નહોતો, પણ માં, આજે પહેલી વાર તમારા પર વિશ્વાસ રાખીને હું તમારા દ્વારે આવ્યો છું. માં, મારું આ દુનિયામાં કોઈ નથી, ફક્ત એક મારો જીગરી દોસ્ત હતો કરણ, જે થોડા દિવસો પહેલાં આ જ ગામમાં એક રેમ્બો નામના વ્યક્તિની જાસૂસી કરવા આવ્યો હતો, અને ત્યારથી એનો કોઈ જતો પતો નથી. અને માં, એને મને એ પણ કીધું હતું કે તમારા દર્શન કરીને એના કામની શરૂઆત કરશે, એટલે હું પણ તમારા દર્શન કરીને આ ગામમાં મારા દોસ્તને શોધવા જાઉં છું. તો પ્લીઝ, મારો દોસ્ત જ્યાં પણ હોય, જે પણ હાલતમાં હોય, મને મળી જાય. અરે રેમ્બો સર, તમે જરાય ચિંતા ના કરો. તમારી ફાઇલ અને પેન ડ્રાઈવ અમે કંઈ પણ હાલમાં શોધીને રહેશું. સાંભળો, એ રેમ્બો સરનો ફોન હતો. એ બહુ ટેન્શનમાં છે, એટલે આપણે કંઈ પણ કરીને એમની ફાઇલ અને પેન ડ્રાઈવ ગોતવી જ પડશે. પ્રદીપ અને કિશન, તમે લોકો અલગ અલગ જગ્યાએ આપણા માણસોને લઈને જાઓ અને પતો કરો એ છોકરો છેલ્લી વાર કોને મળ્યો તો. ના હોય તો એ ગામમાં જ્યાં જ્યાં સીસીટીવી કેમેરા લાગેલા હોય એના ફોટેજ કઢાવો. કદાચ કંઈક હાથમાં આવી જાય. જાઓ. જો મારે મારા દોસ્તને ગોતવો હોય તો સૌથી પહેલાં રેમ્બોની તલાશ કરવી પડશે. જો એ હાથમાં આવી જશે તો મને મારો દોસ્ત પણ મળી જશે. લાય, આ કાકાને પૂછવા દે. અરે કાકા, તમે આ ગામના જ છો? ના,
બાજુના ગામનો છું. શું થયું? બરાબર. શું નામ છે તમારું? ભરત. તારે કામ શું છે એ કે ને. કંઈ નહીં, મારે ખાલી તમને એ પૂછવું હતું કે તમે કોઈ રેમ્બો નામના ગુંડાને ઓળખો છો? રેમ્બો? તારે વળી રેમ્બોનું શું કામ પડ્યું કે એના વિશે પૂછ્યું? જસ્ટ મારે ખાલી એને મળવું છે. એ કેવો લાગે છે? લાગવામાં તે મારી જેમ સાધારણ જ વ્યક્તિ લાગે છે, પણ એના કારનામાં આખા વર્લ્ડમાં વખણાય છે. અને એ એટલા માટે કે વર્ષમાં એ એક જ વાર ધમાકો કરે છે, 26મી જાન્યુઆરીના દિવસે. અને એ એવો ધમાકો કરે છે કે એક જ ધમાકામાં ગામ હોય કે શહેર આખું સ્મશાન થઈ જાય છે. અને તું એને મળવા માંગે છે તો તું એને મળવાના સપના ભૂલી જા બેટા. એને મળવા માટે તો સારા લાઈનમાં બેઠા છે. મારું આ રેમ્બો શું એટલો ખતરનાક હશે? મેં ખાલી એનું નામ કીધું અને આ કાકાએ તો એનો આખો ઇતિહાસ જ મને કહી દીધો. હે મારી માં, થોડા દિવસ પહેલાં મારી નજર સામે જે ઘટના ઘટી હતી, ખરેખર એ બહુ જ ખતરનાક હતી. અને ત્યારથી હું એક વ્યક્તિની તલાશ કરું છું. તો પ્લીઝ મારી માં, જેમ બને એમ એ વ્યક્તિ મને મળી જાય બસ. આ વ્યક્તિ કોઈની તલાશ કરતો હોય એવું લાગે છે. લાય તો જઈને પૂછવા દેતો. અરે રે, આ તો રેમ્બોના માણસ છે. લાય આમને પૂછવા દે. કદાચ આમનામાંથી કોઈ રેમ્બોને ઓળખતું હોય તો. એ તમારામાંથી કોઈ રેમ્બોને ઓળખે છે? હરામખોર રેમ્બો સર ને તું રેમ્બો કહીને બોલાવે છે? સર હશે તારો ઓબારા. આલો પાણી, તમારું મોઢું ધોઈ લો. તમારો આભાર. અને ક્યાં ગયા એ લોકો? અરે એ તો ક્યારના જતા રહ્યા. અને હા, તમે હવે અહીંયા ના ઊભા રહો. જો તમને કંઈ વાંધો ના હોય તો અહીંયા આગળ જ મારું ઘર છે. ચલો મારી સાથે, મારે તમારું એક કામ છે. શું? પણ હું તો તમને ઓળખતો પણ નથી, તો તમને મારું શું કામ પડ્યું? અરે તમે ચલો તો ખરી, પછી કહું તમને.
થેન્ક યુ મારા ભાઈ આ ફોટેજ અમને આપવા માટે. ચલો એ થઈ ગયું આપણું કામ. રાજભાઈ રાજભાઈ અરે શું થયું તમને અને કોને કરી તમારી આવી હાલત? ભાઈ ગામમાં એક અજાણ્યો છોકરો રેમ્બો સરને ગોતતો હતો. અમે એની સામે પડ્યા તો એકલાએ અમને બધાને માર્યા. શું રેમ્બો સરને કોઈ ગોતતું હતું? હા વળી કોણ હશે? ક્યાંક પેન ડ્રાઈવ અને ફાઇલ આના જોડે તો નહીં હોય ને? રાજભાઈ આપણું કામ થઈ ગયું. શું પણ શું કામ થઈ ગયું? અરે એ છોકરાએ ફાઇલ અને પેન ડ્રાઈવ જેને આપી હતી એના ફોટેજ મળી ગયા છે. જુઓ. અરે આ છોકરી, આને તો મેં થોડી વાર પહેલા જ જોઈ. શું ક્યાં જોઈ? ચલ બતાય. હાલ જ લેતા આવીએ ફાઇલ અને પેન ડ્રાઈવ. નહીં રાજભાઈ, અત્યારે રહેવા દો. થોડી વાર પહેલા જ એ ગામમાં અમારો ઝઘડો થઈ ગયો છે, એટલે ત્યાંનો માહોલ હાલ બહુ જ ગરમ છે. આ છોકરીનું ઘર તો મેં જોયું છે, એટલે તમે આની બધી ચિંતા છોડી દો. સવાર પડતા જ આના ઘરે જઈને એ ફાઇલ અને પેન ડ્રાઈવ લઈને આવીશ. બરોબર, પણ ધ્યાન રાખજે કઈ મિસ્ટેક ના થવી જોઈએ. ખબર છે ને 26મી જાન્યુઆરીએ રેમ્બો સરને ધમાકો કરવાનો છે, તો એ ફાઇલ અને પેન ડ્રાઈવ વગર ઇમ્પોસિબલ છે. હા રાજભાઈ, હવે આ કામ મારા પર છોડી દો. રોહિત, પાણી લાવજે તો. અરે તમે છો કોણ અને મારું કામ શું છે પેલા એ કહેશો મને? કહું છું, પેલા શાંતિથી પાણી તો પી લો. પી લીધું. બોલો હવે. પેલા મને એમ કહો, તમારું નામ શું છે? પ્રકાશ. બેન, આ ફાઇલ અને પેન ડ્રાઈવ જો મારો દોસ્ત પ્રકાશ મળે તો પ્લીઝ એને આપી દેજો ને. અરે ઓ, ક્યાં ખોવાઈ ગયા? ક્યાંય નહીં. અને બીજી વાત, તમે અહીંયા શા માટે આવ્યા છો? મારો એક જીગરી દોસ્ત હતો જે ઘણા દિવસોથી ગાયબ છે. બસ એને જ ગોતવા આવ્યો છું. તો આ એ જ વ્યક્તિ છે જેની મને તલાશ હતી. રોહિત, મારો ફોન ચાર્જિંગમાં પડ્યો છે, ફટાફટ લઈને આય તો. અરે આ તો મારો દોસ્ત કરણ છે. આને કોણે ગોળી મારી દીધી? થોડા દિવસ પહેલાની વાત છે. હું ઘરે આવતી હતી અને તમારો દોસ્ત મને ઈથડાયો હતો. અરે ઓય આંધળા, દેખાતું નથી? સોરી બેન. અને સાંભળો, મારું એક કામ કરશો? આ ફાઇલ અને પેન ડ્રાઈવ જો મારો દોસ્ત પ્રકાશ મળે તો પ્લીઝ એને આપી દેજો ને. અરે પણ તમે છો કોણ અને કયો તમારો દોસ્ત પ્રકાશ? અને આવી રીતે તમારા દોસ્તને રેમ્બોએ મારી નજરની સામે જ મારી નાખ્યો. રેમ્બો, તને તો હું જીવતો નહીં મૂકું. એ ઊભા રહો, ક્યાં જાઓ છો? તમે એને ઓળખો છો?
એ કેવો દેખાય છે અને ક્યાં રહે છે એની તમને ખબર છે? જો તમારે તમારા દોસ્તનો બદલો લેવો છે ને તો થોડી ધીરજ રાખો. અને હા, જો તમને કંઈ વાંધો ના હોય તો હું અને મારો ભાઈ અહીંયા એકલા જ રહીએ છીએ. જ્યાં સુધી તમારો બદલો પૂરો ના થાય ત્યાં સુધી તમે અહીંયા રહી શકો છો. રેમ્બો, તે મારા દોસ્તને મારીને બહુ એટલે બહુ જ મોટી ભૂલ કરી નાખી. હવે તો તને મારાથી કોઈ એટલે કોઈ નહીં બચાવી શકે. રાજભાઈ, રેમ્બો સરને ફોન કરીને બોલાવી લો. હું લેતા હું ફાઇલ અને પેન ડ્રાઈવ. એ તમે લોકો ચલો મારી સાથે. અરે, તમે લોકો અહીંયા? સાંભળે, અમને બધી જ ખબર પડી ગઈ છે કે રેમ્બો સરની ફાઇલ અને પેન ડ્રાઈવ તારા જોડે છે. ચલે, ચૂપચાપ અમને આપી દે, નહીં તો તને ખબર જ છે ને રેમ્બો સરની. લાગે છે ગઈકાલની માર ભૂલી ગયા હે? અલ્યા એ અહીંયા ક્યાંથી? સાંભળો એ, આજે કંઈ જ મગજમારી ના કરતા. સાંભળો ભાઈ, તમારે રેમ્બો સરને મળવું છે ને તો અમે તમને એમના જોડે લઈ જઈએ, પણ એના પહેલાં અમારી એક શરત છે. બોલ ફટાફટ, મને બધી જ શરતો મંજૂર છે. આ છોકરી જોડે જે ફાઇલ અને પેન ડ્રાઈવ છે એ સાથે લઈ લો તો તમને રેમ્બો સાથે મળાવું. અલ્યા એ, આ KGFની જેમ પેલી બંદૂક લેવા તો નથી ગયો ને? આ રહી ફાઇલ અને પેન ડ્રાઈવ. ચલો બતાવો ક્યાં મળશે રેમ્બો. હા ચલો. થેન્ક યુ મને સહારો આપવા માટે. હું તમને ક્યારેય નહીં ભૂલું. હા, તમારું ધ્યાન રાખજો. હે મારી માં, આમની રક્ષા કરજો. અરે, આ ફાઇલ અને પેન ડ્રાઈવ આ છોકરા જોડે કેમ છે? અને આ કોણ છે? અરે ઓય, આ બંધ કરો તમારા ખુશપુશિયા અને મને જલ્દી કહો કે તમારામાંથી રેમ્બો કોણ છે? એમાંથી કોઈ રેમ્બો નથી. નાવ લુક બેક. ક્યું પૂરા હિલા ડાલાના? હવે તારા મગજમાં એ જ દોડતું હશે કે આ તો ગઈકાલે રમકડાનું ટોપલું લઈને ગામમાં ફરતો હતો. તો સાંભળ, એ રમકડાનું પોટલું ગામમાં એટલા માટે લઈને ફરતો હતો કે ગામમાં કઈ કઈ જગ્યાએ બોમ્બ મૂકવા એની મને ખબર પડે. અને હા, જો હું ધારત તો ગઈકાલે જ તને મારત, પણ ત્યારે
ખોટું મારું કામ બગડી જાય. એટલે જ મેં મારા માણસોને ફોન કરીને ત્યાં મોકલ્યા કે તારા હાથ પગ તોડી નાખે. પણ અફસોસ તે એકલાએ જ મારા માણસોને ધોઈ નાખ્યા. ચાલ હવે છોડે બધી વાત, બોલ શું કામ છે મારું? તો યાદ કર રેમ્બો, થોડા દિવસ પહેલા તે એક રિપોર્ટરને ગોળી મારીને મારી નાખ્યો તો, અને એ બીજું કોઈ નહીં, મારો જીગરી દોસ્ત હતો. ઓ એટલે એ રિપોર્ટર તારો દોસ્ત હતો એમ? ખરેખર સલામ છે તારા દોસ્તને. જે કામ આજ સુધી પોલીસ કે કોઈ અંડરકવર ઓફિસર ના કરી શક્યું એ તારા દોસ્તે કરી બતાવ્યું. અમે લોકો 26મી જાન્યુઆરીએ બોમ્બ બ્લાસ્ટનો પ્લાન બનાવતા હતા અને ત્યારે હું આ રાજને કહેતો હતો કે અત્યાર સુધીના મારા બધા જ કાળા ચિઠ્ઠા અને 26મી જાન્યુઆરીએ કઈ જગ્યાએ અને કેવી રીતે બોમ્બ બ્લાસ્ટ કરવાનો છે એ બધું જ આ ફાઇલ અને આ પેન ડ્રાઈવમાં છે. એ પછી થોડા સમયમાં અમારી નજર હટી અને શી ખબર તારો દોસ્ત ક્યાંથી આવી ગયો અને મારી પેન ડ્રાઈવ અને ફાઇલ લઈને ભાગી ગયો. એ પછી ના છૂટકે મારે તારા દોસ્તને મારવો પડ્યો. પણ અફસોસ એણે એ ફાઇલ અને પેન ડ્રાઈવ કોને આપી દીધી એ ખબર જ ના પડી. ચલ હવે ચૂપચાપ એ ફાઇલ અને પેન ડ્રાઈવ મને આપી દે, નહીં તો તારા પણ હાલ તારા દોસ્ત જેવા જ થશે. નહીં ચાલે તારું જોર કે તાકાત, તને તો કાફી છે આ રેમ્બોની ખાલી એક જ લાત. જાય જતો રે અહીંયાથી. આ રેમ્બો તને જીવન દાન આપે છે અને એ એટલા માટે કે મારે તને એકલાને મારીને આ 26મી જાન્યુઆરી નથી મનાવી. મારે તો આખું ગામ સ્મશાન કરવાનું છે અને એનો ટાઈમ થઈ ગયો છે. જાઓ જઈને કાઢો ઘરમાંથી બોમ્બ. આઈ આપણું મિશન પૂરું કરીને. હાલો રેમ્બો સર રિમોટ, આ એક બટન દબાવશો એટલે બધા જ બોમ્બ બ્લાસ્ટ. વાહ ગુડ. ચલો હું તમને જે જગ્યા બતાવું ત્યાં બોમ્બ ફિટ કરી દેજો. હે માં બ્રહ્માણી, હું મારા દોસ્તને તો ના બચાવી શક્યો, પણ આજે આ નરાધમો જે ગામમાં તમારો વાસ છે એ ગામ સાફ કરવાની વાત કરે છે, તો મને ખાલી એટલી તાકાત આપો કે હું તમારા ગામ પર એક આંચ ના આવવા દઉં. એ રેમ્બો, 1 મિનિટ ઉભો રે. અલ્યા આને આટલો માર્યો તોય આ ઊભો થઈ ગયો. લાગે છે હવે તને તારા દોસ્ત જોડે જ મોકલવો પડશે.
जवानों का, अलबेलों का मस्तानो, ये देश है वीर जवानों का, अलबेलों का मस्तानों का, इस देश के यारों